આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભચાઉના અશોકભાઈ રાજપૂતનો બાયોડેટા છે. એમનું અગાઉ થઈ ગયેલું હતું કામ, પણ જે એમની બૈરા હતી એ એના નાના ભાઈને મારતી હતી, એના માટે જમવાનું નહોતી બનાવતી અને આખો દી ઝઘડો કરી રાખતી હતી, એવું એમનું કહેવાનું થયું. એટલે એના લીધે એને છૂટું થયેલું છે અને હવે નવા પાત્રની શોધમાં છે. તો આખો ઓડિયો સાંભળો. અને દરરોજ સવારે 7, 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે 4 ઓડિયો આપણે મૂકીએ છીએ આપણી આ જીવનસાથી યુટ્યુબ ચેનલમાં. તો જોતા રહો. સારું લાગે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો. અને તમારા કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને આ ઓડિયો સાંભળો. હાલો, પીએલ મારું. બોલું છું. ક્યાંથી બોલો ભગવાન? બાબરાથી. મેં કઈ તમારો યુટ્યુબમાં વિડીયો જોયો તમારો. હા હા. આ તમારો સાથી જીવન સંગીની ફોર્મ ભરેલું છે ને મતલબ. એમાં ભગવાન કેવી રીતના પ્રોસેસ છે આપડી? કોણ બોલો તમે? હા, અશોક રાજપૂત બોલો, ભચાઉથી. અશોક રાજપૂત, ભચાઉથી. ભચાઉથી બોલો છો? હા હા હા, હમ બરાબર. આપણે યુટ્યુબમાં મેળવીએ છીએ. એટલે આપણે આ વાતચીત જે કરીએ ને, તમારો બાયોડેટા હું પૂછું ને, હા હા લગ્ન કરવા વાળા જે હોય એનો, હા હા એને પછી આપણે યુટ્યુબમાં અપલોડ કરીએ. હમ બરાબર. તમે સાંભળ્યું એમાં નહીં ખ્યાલ આવી ગયો હોય તમને? નથી આવ્યો? હા, એટલે પેલો મુકેશભાઈ કરીને કોક છે, એની હમ લિંક મારા દોસ્તારે મોકલેલી છે. મેં સાંભળી લીધું કે નથી સાંભળ્યું? હા, એ તો મેં સાંભળ્યું છે કે છોકરી માવો ખાય છે ને આમ ખાય છે ને મતલબ. હા, એ તો જે હોય એ તો ટૂંકમાં એ ટાઈપનું હોય છે, બરાબર ને? હમ એટલે તમારે પેલું મેલું હોય તો મને વાત કરો, તો આગળ વાત કરીએ આપણે. હા, આમાં ભગવાન કોઈ જાતની ફ્રોડગીરી? ફ્રોડમાં તો આપણે તો કાંઈ ચાર્જ લેતા નથી, પણ કોઈ મતલબ તમને તમારો નંબર આમાં હાઇલાઇટ થાય અને હમ પછી કોઈ તમને છેતરપિંડી કરે, તમારે કાળજી રાખવાની, તો તમારે જોવાનું. અચ્છા, મતલબ આપણે તો તમારી કઈ કોઈ જાતની આપણે કોઈ એમાં જવાબદારી છે નહીં હોય. આમાં નંબર તો હાઇલાઇટ ના થાય, નંબર હા હા હાઇલાઇટ થાય તો જ કોઈક તમને ફોન કરે ને, એમ તો ક્યાંથી કરશે? તો એ તો ના ના એ તો જોખમ તો વસ્તુ દરેકમાં હોય જ. સાચી છે તમારી. હા, બસ એમ. એટલે બરાબર. મેં શું એક મુકેશભાઈ ચૌહાણ કરીને છે. હા હા આ એનો એક વિડીયો છે, મતલબ તમે બોલો વિમલ ખાય છે ને માવા ખાય છે ને છોકરી મતલબ આમ છે ને તેમ છે ને કંઈક બોલતા ને ભાઈ. હા હા હા. એની લિંક એક વ્યક્તિ મારા મિત્ર છે, મને મારા મોબાઈલ મૂકી દી. બરાબર બરાબર. હા. એટલે સામે એ ભાઈ જે મુકેશભાઈ કરીને છે ને, હમ મેં એમને ફોન કર્યો હતો. હમ તો એને મતલબ એમ કીધું કે આ ભાઈ ને કે ફોન કરો. હા, એ તો વાત સાચી છે. એ તો ખાલી એ તો તમારી જેમ મને ફોન કર્યો, બાકી ચેનલ તો હું કહું તો મારું જ કે નહીં તો. બરાબર ને? એટલે ઈ મને ભાઈ બચે સલાહ દેવી, મને કહેશો કે આ ભાઈ છે એ કે હમ હા, એ કે આ ભાઈ થી તમે વાત કરો એ કે હા, બરાબર. હા, એ કે તમારો ઓલો ઓડિયો કા વિડીયો શું કે વાયરલ કરશે મતલબ. હા, બિલકુલ બિલકુલ. હમ તમારે કોના માટે? મારા પોતા માટે. શું નામ તમારું? મારું નામ છે અશોક ખીમજીભાઈ રાજપૂત. બરાબર. મેળવું છે ને હમ. આપણે યુટ્યુબમાં, તો વાત કરીએ. વાત કરી મતલબ સાથે જો કોઈ ગરીબ ઘરની છોકરી હોય તો. ના, એટલે આપણી કોઈ છે એમ માનીને નથી હાલવાનું, પણ આપણે અચ્છા. યુટ્યુબમાં મેલીએ અને તમારી વાતચીત કોઈને ગમી જાય કે આ હા છોકરા હા વારે આપણે જોડાવવું છે, તો એના મા હા બાપ હા હોય અથવા તો છોકરી હોય, તમને ફોન કરે સીધો. બરાબર. આ હા રીતની હા સિસ્ટમ છે. પછી મારી કોઈ જવાબદારી કે મારી કોઈ ઓલી રોલ રહેતો નથી ટૂંકમાં. સિવાય કે મને કોઈ ફોન કરે કે ભાઈ હમ કચ્છના ભાઈ ફલાણા ભાઈ હતા, એનો તમારા ઉપર ફોન આવ્યો હતો, તો એમને હમ હમ. અમને ઇન્ટરેસ્ટ છે, હું તો તમને ફોન કરી વાત કરું કે આવો ભાઈ ફોન આવ્યો છે એમ. બરાબર ને? આ રીતની આખી અચ્છા, સિસ્ટમ છે મતલબ આપણી. એમની તમારી કોઈ જાતની જવાબદારી નહીં મતલબ. ના, આમાં જવાબદારી જેવું પ્રશ્ન નો આવે ને કઈ. ના એટલે ના, એ મેં તો તો વસ્તુ ચોખ્ખી. કરી ભગવાન. આપણે એક વસ્તુ મારો કહેવાનો મતલબ એક જ છે હમ કે આપણે એક વસ્તુ છે કે આપણે એક વસ્તુ બધું જાણવું જરૂરી છે થોડું ઘણું ના મતલબ. ના, જાણી જ લેવાય ને. એટલે મેં તમને કીધું બધું. હા હા મેં ડિટેલ એટલે જ આપી ને કે ભાઈ એકવાર યુટ્યુબમાં મેલો, પછી હા પછી જવાબદારીનો પ્રશ્ન ન હોય ને. શું કામ કે ફોન નંબર તમારા ઉપર ડાયરેક્ટ કોઈનો ફોન આવે અને તમને કે ભાઈ અમારે તમારે મેરેજ કરવા છે, અને પછી હમ તમે હમ એમાં મેરેજ કરો અને પછી હમ મતલબ મેરેજ લાંબુ ન હાલે અથવા તો એ કઈ હમ હમ ફ્રોડ થાય, તો એ હમ. સાવચેતી તો તમારે રાખવી પડે. કાંઈ હું તો ત્યાં આવવાનું નથી કાંઈ. ના ના, સમજે ને એ તો મારી વસ્તુ વાત? ભગવાન, એ તો વસ્તુ ભગવાન તમારી સાચી છે. હા, બસ એમ એમ.
તમારો નંબર હાઇલાઇટ આમાં થવાનો છે, જો અત્યારે તમે આપશો એટલે નંબર હા હા હાઇલાઇટ કરી. સિવાય કે હા મને હા કોઈ ફોન કરો તોય મારી જવાબદારી ન હોય, હું તમને ખાલી કોન્ટેક્ટ કરાવી દઉં કે ભાઈ આવો એક ફોન આવ્યો તો જો તમારે એને હારે જોડાવવું હોય તો તમે એનો સંપર્ક કરો, બરાબર ના ને? ના આપણે આપણે એક વસ્તુ છે કે કદાચ બાય ચાન્સ સમજી લો કે તમારા થ્રુ તમારા કોન્ટેક્ટ થી કદાચ આપણો મારો કદાચ બાય ચાન્સ સમજો કે લવ મેરેજ થાય, હાલો હમ બરોબર છે કે નહીં, હમ તો તમારું પ્રોપર રહેવાનું ક્યાં છે? અમરેલી જિલ્લો બાબરા. અમરેલી જિલ્લો? હમ અમરેલીમાં મારા એક પરમ મિત્ર છે. હશે. હા છે ઈ મતલબ મારા અમરેલીની બાજુના ગામના છે, રોકાજી બાજુ છે. હમ ઈ મારા મકાન 2 વર્ષ રહેતા જ છે મતલબ. બરાબર બરાબર. હમ 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 હું શું ટ્રક ડ્રાઈવર છું, મતલબ હું શું અમરેલી, ધોળકા, બાવળા, અમદાવાદ, વડોદરા, સુરત, હમ અંકલેશ્વર આ બધું એક વસ્તુ છે કે આપણું જે ચારે બાજુ ઇલાકા છે ને, હમ હા બધા ફરેલો છું મતલબ. ના ના સારી બાબત છે. એટલે આમાં શું મેં તમારી તમારી વેબસાઇટમાં જોઈ વસ્તુ મતલબ કે તમે એક વસ્તુ છે કે તમે બધા બાયોડેટા કે ડિટેલ લઈને ખાલી મતલબ આપણું એપ્લિકેશન હોય એમાં તમે ખાલી ફોટો વાયરલ કરો મતલબ. બસ આ એટલું છે, આટલું છે, આટલો જ રોલ મારો છે. હા હા તો એ હું ભગવાન એક વસ્તુ જાણવું જરૂરી છે ને ભાઈ. ના એમાં કાંઈ વાંધો નહીં, એમાં હું ના ના આપણે એક હમ વસ્તુ જાણવું જરૂરી છે, બરોબર ને? હમ અને પછી મેં પેલા મુકેશભાઈને ફોન કર્યો હતો ચૌહાણને. એ તો વાત થઈ ગઈ આપણે, હવે તમારે મેલવું છે તો આગળ વાત કરીએ આપણે. યુટ્યુબમાં મેલવું એમાં છે આપણે તમારી વિગત? મારી બધી બાયોડેટા વિગત તમે જાણી શકો, બરોબર ને? એટલે તમારે પોતાને કરવાનું કેટલું, શું કામ શું કરો તમે? એક મિનિટ તમે રેકોર્ડિંગ કરશો ને તારે? ચાલુ જ છે ત્યારે? અચ્છા આપણે બધી વાત કરી રેકોર્ડિંગ ચાલુ છે મતલબ. ચાલુ જ હોય, હા એ તો કન્ટિન્યુ હોય. હા હા શું કામ શું કરો ભગવાન તમે? હું ભગવાન ટ્રક ડ્રાઈવર લાવું છું. હા ટ્રક ડ્રાઈવર છું મતલબ. અચ્છા ટ્રક ડ્રાઈવર છો, બરાબર. શું હા પગાર શું આપે તમને? અમારો પગાર 15,000 રૂપિયા હોય. 15,000 રૂપિયા અને છે. મારી મહિનાની પ્રોસેસ સમજી લો ને કે કાંઈ ને કાંઈ તો 30-32 હજાર રૂપિયા થઈ જાય મતલબ 15 દિવસના. 15 દિવસના 30-32 હજાર થાય એમ? હા અમારે શું છે 15 દિવસ છુટ્ટી હોય ને 15 દિવસ ઘરે હોય મતલબ. અચ્છા 15 દિવસ એટલે મહિનાની આવક 30-32 થાય ને? હા 30 હા 25-30 ની આડે ટાર્ગેટ રાખવો પડે મતલબ. પરિવારમાં કોણ કોણ છે? પરિવાર 2 નાના ભાઈ છે, હમ એક મધર છે મતલબ મમ્મી છે. ફાધર નથી? હા પપ્પા નથી. બરાબર બરાબર. નાના ભાઈઓ શું કરે છે? મારો એક નાનો ભાઈ છે, મતલબ એ ચાયની હોટલમાં કામ કરે છે. બરાબર સમજાય. હા, એનો પગાર છે 10,000 રૂપિયા. 10,000 પગાર છે, હા. અને હા બાજુમાં એક હા બોલો બોલો. હા બાજુમાં એક આપણો નાનો રૂમ છે. હમ હા 4,000 રૂપિયા મતલબ આપણે એનું ભાડું આવે છે. અચ્છા ભાડું પણ આવે છે મકાનનું, બરાબર. હા એક આપણે તમારે મતલબ હમ હા બોલો બોલો. આપણે શું છે મતલબ મકાન મતલબ મોટું છે મતલબ. હમ અમારે મતલબ 3 રૂમ છે, મતલબ 2 રૂમમાં અમે રહીએ છીએ મતલબ. હમ અને એક રૂમ છે એ આપણે ભાડે દીધેલો છે મતલબ. બરાબર બરાબર સમજાય ગયું. ના એ સારું છે. બાજુમાં રૂમ એ ફેમિલી રૂમ છે મતલબ. હમ અને અમે એ મોટો ફેમિલી રૂમ છે મતલબ. તો એક રૂમ અમે ભાડે આપી દીધો છે, એનો અમારે હમ 4,000 રૂપિયા ભાડું હમ આવે છે. હમ અને નાનો ભાઈ છે એનો 10,000 રૂપિયા પગાર છે મતલબ. ક્યાં સુધી અભ્યાસ કર્યો, ભણેલા ક્યાં સુધી? 7 સુધી. બસ બસ તો છે. પણ ત્યાં કઈ કહું છું કે પપ્પા આજથી સમજી લો ને કે મારી ગણતરી એમ છે કે 14 વર્ષથી ઓફ થઈ ગયા છે. ઠીક હા એટલે જવાબદારી આવી ગઈ હોય ને. હા ઘરની હા જવાબદારી બધી મતલબ આવી ગઈ મતલબ આપણા ઉપર. હા. કયું તમારું ગામ કયું? ભચાઉ કચ્છ. ભચાઉ કચ્છ, હા બરાબર બરાબર. અને ઉંમર કેટલી થઈ તમારી? મારી ઉંમર 28 વર્ષ. અગાઉ કઈ થયું તું લગ્ન બગન થયા છે? હા મારે એકવાર લગ્ન થઈ ગયા હતા. તો એમાં શું થયું? છોકરી રફ એન્ડ ટફ હતી મતલબ. અચ્છા છોકરી આઉટલાઈન ની હતી. બરાબર બરાબર. અને મારા 2 નાના ભાઈ છે મતલબ એને મારકૂટ કરતી મતલબ. લે હા 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 છોકરી મરાઠી હતી. મુંબઈ અમરનાથ કલ્યાણ જે કહીએ ને આપણે અમરનાથ કલ્યાણ. હા 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 મેં એમાંથી કોર્ટ મેચ કરેલા હતા મતલબ. હમ એ મરાઠી હતી મતલબ સોની હતી. બરાબર બરાબર. એનું તમે નામ છે હે પ્રીતિ? હા પ્રીતિ રોહિદાસ જાદવ. સમજાય ગયું. પછી છૂટાછેડા થઈ ગયા? હા અમારું છૂટું થયું ને સમજી કે છૂટું કર્યું ને 8-9 મહિના થઈ ગયા મતલબ. લગ્ન ક્યારે થયા હતા? લગ્ન થયા હતા સમજી લો ને કે 2024 છે એટલે મારા લગ્ન થયા 21 ની આડે ઘડે. બરાબર એટલે 2-3 વર્ષ લગ્ન જીવન હાલ્યું તમારું. ત્રણ ઉપર છે ભગવાન. બરાબર બરાબર સમજાય. 3 ની આડે ઘડે કન્ફર્મ પકડી લેવાનું. સમજાય સમજાય. અમે રહ્યા હતા આપણે એક વસ્તુ કે અમે ખાતા પીતે બધી સુખી હતા બરાબર. હમ પણ એક વસ્તુ છે કે અમારા ઘરમાં બધી ફ્રોડગીરી હતી મતલબ. સમજાય.
મારા બે કે નાના ભાઈ છે બરાબર છે. મારા નાના ભાઈને મારકૂટ કરતી મતલબ હમ. એટલે અમે એને છૂટું કરી નાખ્યું હતું મતલબ. છે. તમારે અને ક્યાં સમાજમાંથી આવો તમે? સોની સમાજ હતી જાદવ. સોની છે. બરાબર બરાબર. એની જે મમ્મી હતી ને મતલબ હમ એની મમ્મી બીજા લગ્ન કર્યા હતા. હમ. એની જે અચ્છા. કશું એના જે પેલા પપ્પા હતા ને હમ. એ મારવાડી હતા મતલબ. બરાબર. એ મારવાડી હતા રાજસ્થાનના મતલબ. સમજાય સમજાય. અને બીજા જે એને લગ્ન કર્યા હતા એની મમ્મી બીજા લગ્ન એ છે હમ જાદવ મતલબ એ અમરનાથ ના છે. હમ. બરાબર. અને એ છોકરીને શું હતું પાછું એક વસ્તુ છે કે એક બાળક થાય એમ નતું મતલબ. અચ્છા હા. અને બીજું હતું કે છોકરીને થાઇરોઇડ ની બીમારી છે. સમજાય સમજાય. અને થાઇરોઇડ એ સુગર ની બીમારી હતી મતલબ. હમ. હા તો હું પર ડે સમજી લો ને કે મહિને 15,000 17,000 15,000 17,000 આડે હું દવા કરાવતો મતલબ. હમ. હમ. ડોક્ટરે મને એમ કીધું હતું કે શું કે તમે ગમે તેટલી કે દવા કરાવશો કે આ છોકરીને કે બાળક નહીં થાય કે હમ. પણ આપણે એમ વિચારતા કે હાલો ભગવાન કે હાલો માની લો કે નસીબમાં મતલબ લખ્યું છે બીમારી મતલબ હમ. તો અમે બીમારી મતલબ ભોગવતા હતા. બરાબર. પછી સમજી લો કે મહિને મતલબ કે 10,000 અથવા 20,000 મેં કમાઈને હાથમાં દીધા મતલબ. સમજાય. તો એ લકાઈ અને પૈસા બધા મમ્મી પપ્પાને મૂકી દે. બરાબર બરાબર. કેમ કે એના મા બાપ નતું થતું એટલે. સમજાય સમજાય. તો આપણે થોડું ઘણું સમજે છે કે ભાઈ એના મા બાપ છે આપણા મા બાપ છે મતલબ. હમ. અમે બધી ઘણી અમારા ઘર મેળે એવું શું છે કે ઘરના બધા અંગત બધા તમે મારા ભાઈ છો. આપણે બે ભાઈ છે બે ભાઈ બેની પ્રોસેસ જ આવતી બધી આપણી ચિકાર પ્રોસેસ કરી મતલબ અમે. હમ. પણ એ બરાબર. છોકરી મતલબ કોઈ આપણી વાત માનવામાં આવતી નહીં મતલબ. હમ. હવે સમજાય. એને શું કે થાઇરોઇડ ની બીમારી હતી. હમ. કે જે ટાઈમ મેં લગ્ન કર્યા તે છોકરીની વેટ હતો 52 કિલા. હમ. અને જ્યારે મેં ડિવોર્સ આપ્યો ને હમ. ત્યારે એ છોકરીનો વજન હતો 117 કિલા. ઓહો. હમ. અને પ્લસ પાછી છોકરીના મા બાપે જેને એમ કીધું હમ. એ કે મને ખાવાનું નથી આપતા એ મને કપડા નથી લઈ આપતા એ કે મને મારકૂટ કરે છે એ કે હમ. પણ ભગવાન એક વસ્તુ છે કે અમે મારકૂટ કરતા હોય અમે જો ખાવા ના આપતા હોય હમ. અમે જો એને કપડા ના આપતા હોય હમ. તો એક વસ્તુ છે કે ભાઈ તારું બદન છે તારું શરીર છે બરોબર ને તો તારું એક વસ્તુ તારા અંગ ઉપર એક વસ્તુ છે કે આવડા બધા કપડા પહેરેલા છે કદાચ બાય ચાન્સ મને કોઈ મોકલે મતલબ કોઈ પણ વ્યક્તિ હોય કદાચ મારા લાયક હમ. હું એ છોકરીને એને ફોટા મોકલું બરોબર છે કે નહીં હમ. કે ભાઈ તું પરિજીવી એમાં ઊભી કેમ છો મતલબમાં હમ. કે એક વસ્તુ છે કે હું નબળા ઘરનો ઇન્સાન છું બરોબર છે કે નહીં હમ. જો મેં એક વસ્તુ છે કે તારા વાહે આટલું બધું કરેલું છે મતલબમાં હમ. જો મેં તને મારકૂટ કરી હોય તો તારા એક વસ્તુ ગાલ અથવા હાથ અથવા પગ છે હમ. ક્યાંય પણ જગ્યાએ પછી એક વસ્તુ તું મને નોર્મલ ખાલી દાગ દેખાડ ને મતલબમાં હમ. કે ભાઈ હશો કે મને આ જગ્યાએ મારું છે અમે એક વસ્તુ છે કે અમે અમારા ઘરે દીકરી કેવી ને એને એ પ્રમાણે રાખતા હમ. પછી સાંજે એક વસ્તુ છે કે મારા બે નાના ભાઈ છે નાના ભાઈ કામેથી આવે ને એક વસ્તુ તો એના ભાગનું કોઈ જમવાનું નહીં બનાવવાનું વ્યક્તિને હમ. મમ્મી આવે ને તો મમ્મી કહી દે કે મમ્મી કે તમે બે ભાઈને જમાડો હોય કે અને મારું જમવાનું તમે બનાવો હમ. અને સવારે 10 વાગ્યા પહેલા કોઈ દી ઉઠવાનું નહીં એને હમ. તોય અમે બોલતા બરાબર કઈ નઈ છો એનો તો છૂટાછેડા થઈ ગયા ને તમારા હવે એની યાર હા મારું એનાથી કઈ નઈ બધું ભગવાન છું તમારો ફોટો મોકલો આપણે યુટ્યુબમાં મેલશું આ નંબરમાં ફોટો તમારો મોકલી દો હમ હા હા બરાબર ને કેમ કે આપણે ગરીબ ઘરના ઇન્સાન છે ભગવાન ભલે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો તમારે ક્યાં સમાજની હોય તો હાલે એમ આપણે હર કોઈ સમાજ ની હાલે અમારે એક વસ્તુ છે કે મહેશ્વરી છે હમ ભંગી છે હમ અથવા મોમેડન છે ભંગી નહીં કહેવાનું વાલ્મીકી કહેવાનું શું કહો વાલ્મીકી કહેવાય ભંગી નહીં કહેવાનું ના ના અમે એક વસ્તુ અમે ગુજરાત કચ્છમાં મતલબ ભાંગી ગઈ ને ભલે પણ એની પર બેન મેલેલો સરકારે હા હા પ્રતિબંધ મેલેલો છે એ શબ્દ ઉપર એટલે નહીં ના ના બોલવાનું ના આપણે બરાબર ઈ એક વસ્તુ છે કે તમે સુધારી નાખ્યું તમારી પ્રમાણે હા હા તમે તમારી રીતે સુધારી મૂક્યો બરાબર ને હા કાંઈ વાંધો નહીં કાંઈ નહીં બાકી આપણે કોઈ આમાં શું થોડુંક સમાજ સુધરી છે આપણે મહેશ્વરી કે મતલબ હા એ તો બરાબર છે ના કાંઈ વાંધો નહીં હા મોમેડન મહેશ્વરી અને હા ભંગી એક વસ્તુ આપણે ત્રણ કઈ વસ્તુ ઈ આપણા ના છે મતલબ હજી તમે પાછા બોલો છો વાલ્મીકી કહેવાનું એકવાર તો મેં તમને કીધું પછી સુધાર વાલ્મીકી સોરી હા વાલ્મીકી બસ આ પછી તમે ફોલ્ટમાં આવશો તો મને કહેતા નહીં પછી ખ્યાલ આવ્યો અચ્છા બરાબર ને હું જે કહું ને એ શબ્દ હા હંમેશા સુધારી જ નાખવાના બીજી વાર બોલો ત્યારે અચ્છા બીજું સોરી સોરી આ જે સમાજની વાત કરી ને એ હમ સમાજમાંથી તો કોઈ દીકરીઓ દેવા તૈયાર પણ નથી
કેમ કે એને ના હા વાલ્મીકીમાં તો કે વાલ્મીકીમાં તો એક વસ્તુ અમને પોતાને ખબર છે કે અમારા કચ્છમાં એક વસ્તુ કે વાલ્મીકીની સમાજ છે તો મોટી છે મતલબ હા ના એ લોકો બીજા સમાજમાં દેતા નથી. એના ઘણા ના બધા દે વિડીયો છે એક વસ્તુ મારા એમને આપણે મહારાષ્ટ્ર યુપી બિહાર એમપી વાળા બધા દે છે મતલબ હા એ લોકો આપતા છે, ગુજરાતમાં નથી આપતા. અચ્છા એવું છે, કઈ વાંધો નહીં, આપણે તમે ફોટો મોકલો ને, હા આપણે તો મેલી એક દઈશ. સેકન્ડ ભગવાન આમાં કદાચ જો મારી કઈ બાય ચાન્સ મિસ્ટેક આવતી હોય ને હા એ તો કઈ વાંધો નહીં, કઈ વાંધો હા નહીં. તમે સુધારી મૂકજો. ભલે કઈ વાંધો નહીં, ભલે ભલે. હા મારો ફોટો છે દાઢી વાળો મતલબ હા મોકલી દો જરા. સારો એક મતલબ વ્યવસ્થિત ફોટો હોય તો મને મોકલી દઉં. ભલે મોકલો, હા મોકલો, ભલે ભલે. ભલે ભગવાન હાલો. ઓકે તમારું આખું નામ ખાલી ભગવાન? પીએલ મારું. PL મારું. હા હા હા. મારું ભલે. એટલે મારું એક વસ્તુ છે કે તમે શેમાં આવો? મારું તો બધું થઈ ગયું છે, એટલે મારું રહેવા દો ને, તમારું જ કરો ને. ના 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 બરાબર, ના બસ ના બસ. ભગવાન મારા ના ઘરવાળી ના જ બધું છે, એટલે ચિંતા કરો. એમ નથી કેતો મારી વાત સાંભળો. ના હું જાતિવાદમાં કઈ માનતોય નથી, એટલે એ ચિંતા ના ન ના કરો. હું એ નથી માનતો, બસ તો માનતો પછી, બસ ભગવાન. તો પછી. હા હા ના એટલે બરાબર. મારું છે ને, અમારે એ બધા મારું છે ને બધા હા એ બધા મહેશ્વરીમાં આવે. હા હોય છે ને, મહેશ્વરી હોય છે, આહિરમાં હોય, બ્રાહ્મણમાં હોય, બધી હવે હા બધું બધું ગૌણ થતું જાય ધીરે ધીરે, બરાબર ને? એ તો બધું મૂકી દેવાનું હા મતલબ બસ બસ બસ. હા હા હા. એટલે તમે ભલે મતલબ કોણ મોકલો, છો ફોટો મોકલો તમારો. ભલે ભલે ભલે. ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.